પ્રેગ્નન્સી વિશે બધું જ કહેવાય છે, પણ આ એક વાત વિશે કોઈ વાત નથી કરતું. હા મિત્રો, પાઇલ્સ અને ફિશર. પ્રેગ્નન્સીમાં પાઇલ્સ અને ફિશરની તકલીફ બહુ જ કોમન છે, પણ વાત કરતા શરમ આવે છે, સાચું ને? ઘણી પ્રેગ્નન્ટ મહિલાઓ આ પ્રોબ્લેમને સાયલેન્ટલી સહન કરે છે, કારણ કે તેમને એવું લાગે છે કે આ નોર્મલ છે. પરંતુ સતત પેઇન અને બ્લીડિંગને ઇગ્નોર કરવું યોગ્ય નથી. ચાલો જાણીએ પાઇલ્સ અને ફિશર પ્રેગ્નન્સીમાં જ કેમ થાય છે. ગર્ભાશયનું વજન વધે એટલે નીચેની નસો પર પ્રેશર આવે. આ ઉપરાંત સાથે સાથે આયર્ન ટેબ્લેટ અને હોર્મોનલ ચેન્જીસના કારણે કબજિયાતની તકલીફ વધી જતી હોય છે. રિઝલ્ટ લોહી પડવું કે અસહ્ય બળતરા થવી. પણ યાદ રાખજો, આ સમય જાતે કોઈ દવા ન લેતા. તે બાળકની હેલ્થ માટે જોખમી હોઈ શકે છે. તો બચવા માટે આ 3 વસ્તુ આજે જ કરો. નંબર 1, પાણી પીવામાં આળસ નહીં. દિવસના 10 થી 12 ગ્લાસ. નંબર 2, ખોરાકમાં ફાઇબર્સ વધારો. ફ્રૂટ્સ, ગ્રીન લેફી વેજીટેબલ્સ અને સલાડ. અને નંબર 3, વોશરૂમમાં ફોન લઈ જવાનું બંધ કરો. ત્યાં વધુ સમય બેસી રહેવાથી પ્રેશર વધે છે અને સમસ્યા વકરે છે. જો દુખાવો વધારે હોય તો હૂંફાળા પાણીમાં સીડ્સ બાથ લો. તે જાદુ રીતે રાહત આપશે. શરમાશો નહીં, આ કુદરતી છે. તમારા ડોક્ટર સાથે ખુલીને વાત કરો. વધુ ટિપ્સ માટે ફોલો કરો અને તમારા ફ્રેન્ડ સર્કલ કે ફેમિલીમાં પ્રેગ્નન્ટ લેડીને આ વિડીયો શેર કરો. હું ડોક્ટર નેહલ સિસોદિયા, સિગ્મા સર્જિકલ હોસ્પિટલ, મેકિંગ સર્જરી સિમ્પલ ફોર યુ. થેન્ક યુ.